નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર પાવીજેતપુર પાસે માર્ગ અકસ્માત, 5 ઇજાગ્રસ્ત। પાવીજેતપુર તાલુકાના ચુડેલથી વાવડી વચ્ચે માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક્ટિવા અને છગડા વચ્ચે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં અંદાજે 5 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે। ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। હાલ ઇજાગ્રસ્તોની સ્થિતિ અંગે વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જ્યારે પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। રિપોર્ટર રણજીતભાઈ, ચુડેલ ગામ। મારું નામ રાઠવા ઉમેશ કુમાર જંગુભાઈ। હું વાવડીથી પેસેન્જર ભરી જેતપુર તરફ જતો હતો। એમાં સામે એક્ટિવા ચાલક આવ્યો બુટલેગર અને મારી ગાડીમાં ઠોકી દીધી। મારી ગાડીમાં 5 થી 6 પેસેન્જર હતા। એમાં 3 થી 4 ને નાની મોટી ઈજાઓ થઈ છે અને એમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે જેતપુર મોકલવામાં આવેલ છે 108 બોલાવી।